વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બાળકોના ફેવરેટ અને બધાની ફેવરેટ અને ખાવાની બહુ જ મજા પડી જાય એવી ચટપટી આપણે આજે બાસ્કેટ ચાટ બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી બાસ્કેટ બનીને તૈયાર થાય છે. તો એવી જ સરસ બાસ્કેટ બનાવવા માટે તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો અને બાસ્કેટ ચાટ કેવી રીતે બનાવવાની એ હું તમને બતાવી દઉં છું. તો એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા બટાકા લઈ લીધેલા છે. અહીંયા મેં 750 ગ્રામ જેવા બટાકા લીધેલા છે અને 1 થી 2 વખત સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને એમાં 2 ગ્લાસ પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને 3 વિસલ કરી લેવાની છે. અને બટાકાને આવી રીતે આખા જ રાખવાના છે, વચ્ચે ટુકડા કરીને નથી બાફવાના, નહીં તો આપણા બટાકા ફીકા પડી જશે અને એકદમ ઢીલા પડી જાય છે. એટલે આપણે આખા બટાકા બાફી લેવાના છે. 3 વિસલ થયા પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે કે આપણા બટાકા કેવા બફાણા છે. તો આપણા બટાકા સરસ મજાના બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે આને એક કાણાવાળા બાઉલની અંદર સરસ કાઢી લેવાના છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે બટાકા આપણા સરસ ઠંડા થઈ ગયા પછી આપણે એની છાલ ઉતારી અને લઈ લીધેલા છે. હવે આના એકદમ મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. એકદમ મોટા ટુકડા નથી રાખવાના, સાવ નાના પણ નથી કરી નાખવાના. મીડિયમ સાઇઝના એવા આપણે ટુકડા કરી લેવાના છે. એકદમ પરફેક્ટ બાસ્કેટ ચાટ બનાવવા માટે તમે મારો વિડીયો છેક સુધી જોજો અને તમે પણ આવી રીતે બનાવવાનો ટ્રાય કરજો. અને તમારી બાસ્કેટ ચાટ કેવી બને છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી બાસ્કેટ ચાટ સરસ મજાની બનીને તૈયાર થવાની છે. તો આપણે એનો મસાલો બનાવવા માટે એક જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે 2 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર આપણે સહેજ જીરું એડ કરી દેવાનું છે. જીરું ઓપ્શનલ છે, ના નાખવું હોય તો તમે ડાયરેક્ટ વઘાર પણ કરી શકો છો, પણ જીરું પાકી જાય એટલે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. એટલે મેં ચપટી જીરાનો ઉપયોગ કરેલો છે. હવે જીરું નાખ્યા પછી એની અંદર આપણે થોડી હળદર નાખી દેવાની છે, એટલે આનો કલર બહુ જ સરસ આવે. અને હળદરમાં સરસ નાખ્યા પછી બટાકા ઉમેરી દેવાના છે, જે ટુકડા કરેલા બટાકા છે એને. હવે એની અંદર આપણે મસાલા કરી લેવાના છે. તો અહીંયા મેં 1 ચમચી મરચું પાવડર લીધેલો છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને 1 ચમચી ધાણા જીરું પાવડરને ઉમેરી લેવાનું છે. તમારું મરચું કેવું તીખું છે એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. આની અંદર તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે ગ્રીન ચટણી નાખવાના છે એટલે મેં લીલા મરચાંનો ઉપયોગ આની અંદર નથી કરેલો. તમને પસંદ હોય તો તમે વઘારમાં નાખી શકો છો. હવે ટેસ્ટ એકદમ સરસ આવે એના માટે આપણે થોડોક ગરમ મસાલો એડ કરેલો છે. ગરમ મસાલો મેં ઘરે જ બનાવીને લીધેલો છે. હવે આને સરસ મજાનું આવી રીતે મિક્સ કરી લેવાનું છે. બટાકાની અંદર બધા જ મસાલા સરસ ભળી જાય પછી આપણે થોડુંક પાણી નાખી અને આપણે આ રગડાને ઢીલો કરી લેવાનો છે. વધારે પડતું પાણી નથી નાખવાનું, નહીં તો આપણો મસાલો થોડોક ફીકો પડી જાય છે. થોડુંક આમાં પાણી નાખી અને સરસ મજાનો રગડો તૈયાર કરી લેવાનો છે. અને ચમચાની મદદથી આવી રીતે થોડુંક દબાવતા જઈ અને બટાકાના ટુકડાને સહેજ નાના કરી લેવાના છે. તો મેં અહીંયા થોડુંક પાણી નાખેલું છે. હવે આનો કલર એકદમ સરસ લાલ આવે એના માટે આપણે અહીંયા 1 ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કરવાનું છે. જો તમારે આ મસાલાનો કલર પીળો જ રાખવો હોય તો કાશ્મીરી મરચું નથી નાખવાનું. આ મરચું તીખું નથી આવતું, ખાલી આનાથી કલર બહુ જ સારો આવે છે એટલે મેં 1 ચમચી મરચાંનો ઉપયોગ કરેલો છે. અને આને સરસ આવી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર ઉકળવા દેવાનું છે. અને ચમચાની મદદથી થોડુંક પ્રેસ કરી અને બટાકાને થોડાક આવી રીતે નાના કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો રગડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. થોડુંક ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રગડાને પાકવા દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ થોડાક બબલ્સ આવવા માંડ્યા છે. હવે લીલા ધાણા નાખી અને આપણે આની અંદર સરસ મિક્સ કરી લેવાના છે. લીલા ધાણાથી એનો દેખાવ પણ સારો આવે છે અને એમાં લીલા ધાણાનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. હવે ધાણા નાખી અને આપણે આની આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અત્યારે આની સુગંધ એકદમ સરસ આવી રહેલી છે
હવે આ રગડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. એને થોડોક ઠંડો થવા માટે એક બાઉલની અંદર કાઢી દેવાનો છે આવી રીતે. તો અહીંયા રગડો મેં આવી રીતે કાઢીને થોડોક ઠંડો થવા દીધેલો છે. ફણગાવેલા મગ મેં આની અંદર એડ કરેલા છે. જો તમારે ના એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ખજૂર આંબલીની ચટણી, કોથમીર મરચાંની ચટણી, મીઠી દહીં, મસાલા સિંગ, ટામેટાં, ડુંગળી, સેવ અને દાડમના દાણા લીધેલા છે અને ઉપરથી થોડોક ટોમેટો કેચઅપ એડ કરવાના છીએ. અડધી કલાક પહેલાં મેં દહીંની અંદર થોડી ખાંડ નાખી અને એને સરસ ઓગળવા દીધી છે, એટલે મીઠી દહીં આપણી સરસ થઈ જાય. દહીં આપણે ખાટી નથી લેવાની. હવે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે આ બાસ્કેટ ચાટ લઈ લેવાની છે, બાસ્કેટ પૂરી, અને આવી રીતે બધી ગોઠવી દેવાની છે. આ બાસ્કેટ મેં તૈયાર જ લીધેલા છે. બેકરીની દુકાનમાં, કરિયાણાની દુકાનમાં સરસ આસાનીથી મળી જતી હોય છે. નજીકના પ્રોવિઝન સ્ટોરવાળા પણ રાખતા હોય છે. હવે આની અંદર સરસ આપણે જે રગડો બનાવેલો છે થોડોક એડ કરવાનો છે. એકદમ ફૂલ આપણું બાસ્કેટ નથી ભરી દેવાનું, ઓછો મસાલો નાખવાનો છે, કેમ કે આની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ઉમેરવાના છીએ. હવે આની અંદર હું 4-5 દાણા ફણગાવેલા મગ એડ કરી લઉં છું. જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બાફેલા મગ પણ લઈ શકાય છે, ફણગાવેલા ના લો તો, અને સાવ ના લો તો પણ ચાલે છે. હવે ખજૂર આંબલીની ચટણી આમાં એડ કરી લેવાની છે. પછી આપણે જે કોથમીર મરચાંની ગ્રીન ચટણી બનાવેલી છે એ પણ આપણે એડ કરી લઈશું. હવે ઉપરથી એક બે ટીમ્પા ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. આનાથી ચટપટો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ચટણી હોય તો પણ આપણે ટોમેટો કેચઅપ એડ કરીએ છીએ. હવે મીઠી દહીં આમાં લઈ લેવાની છે, ઘડી દહીં બનાવેલી છે તે. હવે મસાલા સિંગના 4-5 દાણા નાખવાના છે. આ બધી જ વસ્તુ થોડાક પ્રમાણમાં એડ કરવાની છે, નહીં તો આપણું બાસ્કેટ ફૂલ થઈ જશે. હવે આપણે થોડાક ટુકડા ટામેટાના અને ઉપરથી ડુંગળી સરસ બધા એમાં એડ કરી લેવાની છે. અને પછી આપણે એની અંદર સેવ લઈ લેવાની છે. સેવ જાડી, પાતળી, તીખી તમને જે ભાવે એ તમે એડ કરી શકો છો. જનરલી આપણે આ શાક કરવા જે સેવનો ઉપયોગ કરીએ છીએ એ સેવ લેવાની છે. અને ઉપરથી દાડમના દાણા નાખી અને સરસ મજાનું સર્વ કરી લેવાનું છે. તો એકદમ સરસ મજાની આપણી બાસ્કેટ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બાસ્કેટ ચાટ બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી બાસ્કેટ ચાટ કેવી બને છે. તો છે ને એકદમ સરસ, દેખાવમાં પણ એકદમ સરસ બની છે અને ટેસ્ટમાં તો બેસ્ટ બને છે. અને બધાની ફેવરેટ એવી બાસ્કેટ ચાટ બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.